સુરત શહેરમાં ગરમીના ઉકળાટ વચ્ચે શાકભાજીની આવક સાથે ભાવમાં પણ વધઘટ જોવા મળી છે. શાકભાજીની આવકની દ્રષ્ટિએ સંભવતઃ સમગ્ર એશિયામાં પહેલા નંબરે હોય એવી સરદાર માર્કેટ યાર્ડમાં આજે 44 શાકભાજીની 3,320 ટનની આવક નોંધાઈ છે. સુરત શહેરમાં શાકભાજી ઉત્પાદનનું પ્રમાણ અત્યંત ઓછું થતાં મોટાભાગના શાકભાજી માટે મહારાષ્ટ્રના ગામડાઓ પર આધારિત રહેવું પડી રહ્યું છે. સુરત સરદાર માર્કેટ યાર્ડમાં આજે ટામેટા, બટાકા, કોબીજ જેવા શાકભાજીની ખેતી કરતા ખેડૂતોએ ફરીથી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે તેમને પ્રતિ કિલોગ્રામે માત્ર 4 થી 5 રૂપિયા જ મળવા પડતા છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ કરતાં પણ શાકભાજીની વધુ આવક કરતી સુરતની એપીએમસી માર્કેટ યાર્ડમાં આજે બટાકા, ટામેટા, કાંદા, કોબીજ અને ફ્લાવર જેવા શાકભાજીની આવક સૌથી મહત્તમ થઈ છે. શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેથી કેટલાક શાકભાજીના ભાવોમાં પણ વધઘટ જોવા મળી છે. આજે માર્કેટ યાર્ડમાં સૌથી વધુ આવક બટાકાની 880 ટનની એટલે કે 88 ટ્રકની નોંધાઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોગ્રામે મહત્તમ ભાવ ₹300 અને ન્યૂનતમ ભાવ ₹80 રહ્યો હતો. યાર્ડમાં બીજા નંબરે ટામેટાની આવક વધુ થઈ હતી. 48 ટ્રક એટલે કે 475 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹180 જ્યારે ન્યૂનતમ ભાવ ₹100 રહ્યો હતો. યાર્ડમાં ત્રીજા નંબરે કાંદાની આવક વધુ થઈ હતી. 38 ટ્રક એટલે કે 380 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹500 જ્યારે ન્યૂનતમ ભાવ ₹140 રહ્યો હતો. ચોથા નંબરે કોબીજમાં 142 ટનની આવક સામે 20 કિલોએ મહત્તમ ભાવ ₹240 અને ન્યૂનતમ ભાવ ₹80, જ્યારે પાંચમા નંબરે ફ્લાવરની આવકમાં 121 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹460 જ્યારે ન્યૂનતમ ભાવ ₹200 નોંધાયો હતો. માર્કેટ યાર્ડમાં આજે ન્યૂનતમ ભાવ પ્રમાણે જો ગણતરી કરવામાં આવે તો ખેડૂતોને ટામેટા, કોબીજ, બટાકા, કાંદા અને કોળા જેવા શાકભાજીના ભાવ ખૂબ જ ઓછા મળ્યા છે. ખેડૂતોને માત્ર ₹80 થી 140 પ્રતિ 20 કિલોગ્રામે મળતા તેઓમાં પણ નિરાશા જોવા મળી છે. 1 કિલો પ્રમાણે ગણતરી કરવામાં આવે તો આ ભાવ પ્રતિ કિલોગ્રામે માત્ર ₹4 થી 7 જ છે. આજે માર્કેટ યાર્ડમાં મહત્તમ ભાવની જો ગણતરી કરવામાં આવે તો ચોળી, લસણ, પાપડી, લીલી હળદર અને લીંબુના ભાવ મહત્તમ જોવા મળ્યા છે. લીલી હળદરની 34 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹2200 જ્યારે ન્યૂનતમ ભાવ ₹800. પાપડીની 28 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹2000 અને ન્યૂનતમ ભાવ ₹900 નોંધાયો હતો. એ જ રીતે જો લસણની વાત કરવામાં આવે તો લસણની 40 ટનની આવકમાં મહત્તમ ભાવ ₹2200, ન્યૂનતમ ભાવ ₹800, જ્યારે રમઝાન મહિના અને ઉનાળાની ઋતુને લઈને લીંબુના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. 80 ટનની આવક સામે પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹2000 અને ન્યૂનતમ ભાવ ₹600, જ્યારે ચોળીની 28 ટનની આવક સામે મહત્તમ ભાવ ₹2300 અને ન્યૂનતમ ભાવ ₹1100 જોવા મળ્યો છે.